અને હવે સમાચાર સુરતથી જ ગેસ સંકટની સૌથી માઠી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે। પાછલા 20 દિવસોમાં લાખો કારીગરોને વતન પરત ફરવાનો વારો આવ્યો છે। સુરતમાં અંદાજિત 3 લાખથી વધુ કારીગરોને પલાયન કર્યું છે। યુદ્ધ લાંબુ ખેંચાશે તો હજુ પણ કારીગરો કરી શકે છે ઘર વાપસી। પલાયનના પગલે ટેક્સટાઇલ ઉદ્યોગોમાં કારીગરની હાલમાં અછત વર્તાઈ રહી છે। ટેક્સટાઇલ ઉદ્યોગ પર પ્રોડક્શન લોસની એક મોટી અસર જોવા મળી રહી છે। આ ઉદ્યોગ પર મિની લોકડાઉનનું પણ સંકટ જોવા મળી રહ્યું છે। જે રીતે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અને તેની અસર સીધી ભારતના અનેક શહેરોની અંદર જોવા મળી રહી છે। સુરત એક મિની ભારત તરીકે ઓળખાય છે, કારણ કે અલગ અલગ રાજ્યોની અંદરથી લોકો છે રોજગાર માટે સુરતની અંદર આવી અને વસતા હોય છે। પણ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે છેલ્લા 15 થી 20 દિવસની અંદર જે રીતે 3 લાખથી વધુ જે કારીગરો છે પોતાના વતન છે તે પરત ફર્યા છે। જે ફોગવાના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું। અશોકભાઈ, જે રીતે પરિસ્થિતિ સર્જાઈ રહી છે કેટલી વિકટ છે, આવનારા સમયની અંદર કઈ રીતની સ્થિતિ સર્જાઈ શકે છે? ફિલહાલ જે માર્કેટની પરિસ્થિતિ છે ખાલી ઓનલી ફોર ગેસને લઈને જ વધારે પરિસ્થિતિ ખરાબ થઈ છે। કારણ કે જે રીતે એક માહોલ બન્યો કાળાબજારીઓએ જે રીતે માજા મૂકી છે અને જે રીતે એ લોકોએ કાળા બજાર કરીને જે બાટલાના ભાવ વધારે, કારણ કે અમારો જે કારીગર વર્ગ છે ટેક્સટાઇલની અંદર, ખાસ કરીને વિવિંગ ઇન્ડસ્ટ્રીની અંદર, તો 12 થી 13 લાખ કારીગરો કામ કરતા હોય છે। અને 12 થી 13 લાખ કારીગરો કામ કરતા હોય છે, એમાં એ પોતાને જે ગેસના બાટલા રિફિલ કરતા હોય છે લાખ 1 કિલો 2 કિલો 3 કિલો એવી રીતે કરતા હોય છે। અને જ્યારે એનો ભાવ જ્યારે 500 રૂપિયા ભરવાનો કિલો એ થઈ જતો હોય ત્યારે આ મોંઘવારીને લઈને પાછું પ્રોવાઈડ નથી થતું, મતલબમાં ગેસ પણ મળતો નથી, ત્યારે એ ભીતિને લઈને એક યુદ્ધનો માહોલ જોઈને જે એક માહોલ ડામાડોળ થયો છે એને લઈને પણ ક્યાંક કારીગરો અત્યારે પલાયન કરી રહ્યા છે। પણ મોટે ભાગે જ્યારે વેવિંગ એસોસિએશનની વાત આવે ત્યારે અમે બધા જ વિવર્સ ઇન્ડસ્ટ્રીઝને જાહેરાત કરી છે કે ભાઈ જ્યાં સુધી આપણાથી પોસાય ત્યાં સુધી તમે એને ખવડાવો અને એને ઇલેક્ટ્રિક સગડી આપો કે બીજી કોઈ વ્યવસ્થા કરીને, પણ કારીગરો એકવાર જતા રહેશે પછી આપણે લાવવા મુશ્કેલ છે। એટલે ફિલહાલ તો અત્યારે જે કંઈ 15%નો જે કાપ હતો, અમને મેન પાવર ઘટતો હતો, અત્યારે બીજા 15% એટલે 30% જેટલા કારીગરો અત્યારે ઓછા થયા છે। પણ આટલી કહેવાય કે સદંતર કારખાનાઓની તકલીફ છે એવું ના કહી શકાય, પણ જે પરિસ્થિતિ છે જો યુદ્ધ લાંબુ ચાલે અને આવીને પરિસ્થિતિ રહે અને સમયાંતરે જો ગેસનો પુરવઠો ના મળે તો આ ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટું વેઠવાનું આવે, નુકસાન ભોગવાનું આવે, એવું કહું તો ખોટું નથી। અત્યાર સુધી કેટલા કારીગરો વતન પરત ફર્યા છે અને ઇન્ડસ્ટ્રીની અંદર અસર, ગેસની અસર કેટલી વર્તાઈ રહી છે? ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ ગેસની અંદર પણ પ્રોબ્લેમ છે અને બીજી કહેવાય કે ખાસ કરીને રોજગારી ઉપર પણ એનો પ્રોબ્લેમ વર્તાતો હોય છે। એટલે બે બાજુથી માર પડી રહી છે। એક બાજુથી જે ખાડી દેશોની અંદર જે ક્રૂડ ઓઇલમાંથી જે યાન બને છે, યાનમાંથી કપડું બનતું હોય તો એને લઈને પણ એક ઉછાળો, કૃત્રિમ ઉછાળો આવ્યો અને ત્યાર પછી 40 થી 50 રૂપિયાનો એ પણ એક ઇન્ડસ્ટ્રીઝને માર લાગી છે। ઓનલી ફોર કારીગરોનો તકલીફ નથી, પણ એક બાજુ ભાવ પણ એટલો બધા ઉછળી રહ્યા છે જે અમને પોસાય એમ નથી, એક બાજુ સપ્લાય નથી, બીજી બાજુ કે જે રીતે અમે એક્સપોર્ટ કરતા હતા મેનમેડ ફાઇબર બીજા ગલ્ફ કન્ટ્રીની અંદર, એ પણ દુબઈના જે કાંઈ કહેવાય બેર છે, એના બેરેજ છે એની ઉપર પણ હુમલા કર્યા છે, એ પણ બંધ થઈ ગયા છે। એટલે ચારે તરફથી ઇન્ડસ્ટ્રી અત્યારે અટવાયેલી છે। અત્યારે હું એવું માનું છું કે 2.5 થી 3 લાખ કારીગરો જે છે એ અત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની સમગ્ર ઇન્ડસ્ટ્રીની આખી ચેઇન છે એમાંથી પ્રોસેસિંગ પણ આવી જાય, ટ્રેડિંગ પણ આવી જાય અને વિવિંગ પણ આવી જાય, એ ઓવરઓલ કરીને 2.5 થી 3 લાખ કારીગરો અત્યારે પલાયન થયા છે। બાકી ઇન્ડસ્ટ્રી અત્યારે કહેવાય રહી છે કે અમે રિવ્યૂ માંગ્યા છે તમામ વિવિંગ એસોસિએશનો પાસેથી કે તમારી શું પરિસ્થિતિ છે અને એના ઉપર અમે તાગ મેળવીશું કે 2 દિવસની હડતાલ પાડવી કે અઠવાડિયાની રજા પાડવી કે મહિનો બંધ કરવું, આ એક પરિસ્થિતિ અમે રિવ્યૂ માંગ્યા છે અને રિવ્યૂ આવશે એના ઉપર આખું નક્કી કરવામાં આવશે। જે રીતે એસોસિએશનના જે પ્રમુખ જે રીતે કહી રહ્યા છે તે પ્રમાણે જે કંપનીઓ છે તેમને રિવ્યૂ માંગવામાં આવ્યા છે, વેપારીઓ છે તેમના રિવ્યૂ માંગવામાં આવ્યા છે, કારણ કે જો આ યુદ્ધ લાંબુ ચાલે તો કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તેને પહોંચી વળવા માટે અઠવાડિયાની અંદર કેટલા 2 દિવસ 3 દિવસ કે 7 દિવસ સુધી બંધ રાખવું, આ તમામ બાબતોને લઈને ચર્ચા ચાલી રહી છે અને 3 લાખથી વધુ જે કારીગરો છે પોતાના વતન છે તે તરફ ફર્યા છે। એટલે કે એક ઉદ્યોગો માટે મોટી અસર કહી શકાય। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।